ધારીમાં કેટલાક ગામના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર વહેતા થયા હતા, જે ભ્રામક હોવાનું સામે આવી રહ્યું છે। તાજેતરમાં ધારીમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા નેતાઓની હાજરીમાં કિસાન ન્યાય યાત્રા યોજાઈ હતી। આ દરમિયાન આપના નેતા રાહુલ હરખાણીએ કેટલાક ગામના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હોય તેવા સમાચાર વહેતા કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે સરપંચોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાત પાયાવિહોણી ગણાવી હતી। આજે મીડિયા સમક્ષ મારી સાથે જે ભાઈ ઊભા છે તે કરમદળીના સરપંચ છે લાલજીભાઈ ગોંડલિયા, અને ક્યાંય ને ક્યાંય સરપંચના સ્વમાનની જે લડાઈ ચાલી રહી છે તે આપણી સમક્ષ હમણાં એમની માહિતી રજૂ કરશે। જી, હું આપને પ્રથમ તો એ જણાવી દઉં કે તમે કહેવાતી પાર્ટીમાં જોડાણા છો? નથી જોડાણા? નહીં। તો તમારું નામ કેવી રીતના આવી ગયું? હવે એ જ મને ખ્યાલ નથી। અચ્છા, આપ મીડિયા સમક્ષ માહિતી આપી રહ્યા છો કે ભાઈ મને આ પ્રોગ્રામની કોઈ ખબર નથી, હું પ્રોગ્રામ વખતે જે તે શહેરમાં હાજર પણ નહોતો, તેમ છતાં મારું નામ કેવા કારણોસર લેવામાં આવ્યું છે એ પણ તપાસનો વિષય છે। અને હું બીજી મુલાકાત કરાવું છું। આ છે કરમદળી ગામના ઉપસરપંચ। ભાઈ, તમારું નામ? દિનેશભાઈ। દિનેશભાઈ, છેલ્લા 2 દિવસથી કોઈ વિડીયો ચાલી રહ્યો છે જેમાં આપ પણ કહેવાતી પાર્ટીના કોઈ કાર્યકર સાથે કોઈ ચર્ચા કરતા નજરે પડો છો, તો એ બાબતે આપણે શું કહેવું છે? આપને ખબર હતી કે એ વિડીયો થઈ રહ્યો છે? એમ ખબર નથી, પણ આ ખબર નથી મને ફોનમાં મેં છે ને આ રીતનું થાય બધું। મેં આપણા મિત્ર આવ્યા બરાબર, આપણને હાસી ને ચા પાણી પાઈ। તમારો સંપર્ક એને કેવી રીતના કર્યો હતો? ફોન કર્યો હતો મને। શું કીધું તું? મને નંબર આપ્યો, કોને ખબર? એને તમને શું કીધું તું ફોનમાં? મેં એને એમ કીધું કે મળવા આવું છે, એટલે કે ક્યાં રહ્યો છો? મેં કે હું જો ભાઈ ગામ મને સીમમાં હોય, સીમમાં કઈ જગ્યાએ? મેં કે વાડી। તો કે અમે ગોતી લેવું આવ્યું છે સરનામા માટે। જી, રાતે વાડી આવ્યા। જી, આવીને તમને એમને શું કીધું? બેઠા લઈને ચર્ચા કરીને કે એક વિડીયો તમારો બનાવવાનો। કઈ બાબતે વિડીયો બનાવો છે? એવું કઈ પૂછ્યું નતું। અચ્છા, તમે જોવો છો કે કોઈ ગરીબ ખેડૂત જે કરમદળી ગામના ઉપસરપંચ છે, જેમને એ પણ ખબર નથી કે કેવા વિષયથી આ વિડીયો બનાવવામાં આવે છે। કહેવાતા અમુક પાર્ટીના કાર્યકરો માત્ર પોતાનો જશ ખાટવા ખાતર અને લોકોને એના જે પાર્ટીના મોટા કદના જે એમના વડાઓ છે એમને ખુશ કરવા માટે માત્ર ને માત્ર આવા ખોટા વિડીયો બનાવી અને જાહેર કરે છે। આપ મીડિયા સમક્ષ કઈ કહેવા માંગતા હોય તો કહી દો કે તમને આજે એમનો તમારો વિડીયો વાયરલ કર્યો બાબત તમને ખબર છે? કાંઈ નહીં, કોઈ જાત નહીં। આપણે તમે કહેવાતી પાર્ટીમાં જોડાયા છો? નહીં। તો પછી જે કહેવત મિત્ર જાતા મીટિંગમાં રહો એટલે મીટિંગમાં આવ્યો હતો, પછી નવો વિડીયો બનાવીને ફોનમાં મેં કે એવી આપણને કઈ માહિતી નહોતી। આપ સ્વતંત્ર વિચારસરણી ધરાવો છો, સાંભળો મારી વાત, આપ ગમે તે જોડી શકો, એ વિશે અમારું કહેવાનું નથી, પણ જે વિડીયો બન્યો તમારો અને વાયરલ થયો એ વિશે આપ જાણો છો કઈ? નહીં। અને એ વિશે તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે અમે આવો વિડીયો બનાવી છીએ, અમે તમારો વિડીયો વાયરલ કરશું, તમને વિશ્વાસમાં લીધા હતા જે તે વ્યક્તિએ? એવું કઈ આપણને કોઈ કીધું નથી। બરોબર। શું તમારું નામ? દિનેશ। દિનેશભાઈ? હા, દિનેશભાઈ મનજીભાઈ, ઉપસરપંચ કરમદળી। સરપંચ, આપ પણ જાણો છો કે ઘણા સમયથી આપ કરમદળી ખાતે સરપંચનું પદ ભોગવી રહ્યા છો, અને ક્યાંય ને ક્યાંય એવા મારી જાણવા પ્રમાણે આક્ષેપ પણ થતા હશે કે ભાઈ તમે કયા પક્ષમાં છો, એવા પ્રશ્ન પણ પૂછાતા હશે, તો એ વિશે આપ થોડી માહિતી આપો। અમે તો ભાઈ છે ને, અમે પહેલથી જ ભાજપના કાર્યકર્તા છીએ અને ભાજપ આરે સંકળાયેલા છીએ, પણ એ વાતનું દુઃખ છે કે આપને અહીંયા તારી મીટિંગ હતી ત્યારે હું હાજર નહોતો। હું તો ગીરગઢડાનું ઢોકડવા ગામ હતું, ત્યાં હું હાજરમાં હતો, છતાં અહીંયા મારું આપમાં નામ નોંધાયેલું હતું। એ વિશે મને દુઃખ થયું, એટલે મેં થોડોક મીડિયાનો સંપર્ક લીધો। આપે, અને આપે જાહેર કર્યું કે ભાઈ હું કોઈ પણ બીજી કોઈ પાર્ટીમાં કામ નથી કરતો, હું મારા ગામનું સરપંચ પદ ભોગવી રહ્યો છું। સરપંચની સ્વમાનની લડાઈ છે, એમાં અમારી સાથે હતા કરમદળી ગામના સરપંચ અને ઉપસરપંચ। છેલ્લા 2 દિવસથી ધારી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સરપંચોને જોડ્યા છે એવા અહેવાલ પ્રગટ થાય છે, ત્યારે એ જે એમનું લિસ્ટ છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ છબરડો જોવા મળ્યો છે। અને આજ અમારી સાથે ડાંગાવદરના સરપંચ કોરાટભાઈ જોડાના છે। કોરાટભાઈ સાથે આપણે જાણીએ કે ખરેખર એ આમ આદમી પાર્ટીમાં જોડાના છે કે સત્ય શું છે। નમસ્કાર, હું માધુપુર સભ્ય હરકિશન મનસુખભાઈ સભાયા, અમારા ગામના સરપંચ શ્રી વિક્રમભાઈ તથા મેહુરભાઈ એમનું કામ કરી રહ્યા છે। આજ રોજ જાણવા મળેલ કે ભાઈ આમ આદમી પાર્ટીની મિટિંગ ધારી થયેલી, એમાં આજુબાજુના ગામના સરપંચોનું નામ ખોટી રીતે સામેલ કરેલું છે। એ બધું તદ્દન ખોટું છે
આજે અમારા ગામમાં કોઈ ચર્ચા બાબત થઈ જ નથી. એ તદ્દન ખોટું ઉપજાવેલું છે. આજે અમારા ગામમાં તદ્દન હાવ ખોટી પાયા વિહોણી વાત છે. અને અમારા ગામમાં વિક્રમભાઈ સરપંચ આજ રોજ હાલ તબક્કે સુપર કામ કરી રહ્યા છે. ગ્રાન્ટમાં લેવલ કામ, પંચાયતની ઓફિસો, આરસીસી બ્લોક બધું કમ્પ્લીટ કરી રહ્યા છે. આ તદ્દન સરપંચોને ભરમાવવા માટેનું એક આખું કાવતરું રચેલું છે. આમાં આમ આદમી પાર્ટીમાં અમારા ગામમાંથી એક પણ વ્યક્તિ જોડાવા માંગતો નથી. અને હું છે એ આ વસ્તુની અમને ખબર નથી. એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું માધુપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે કામ કરું છું. 25 તારીખે જે ધારી તાલુકામાં આપની જે રેલી થઈ હતી એમાં મારું કારણ વગરનું નામ જોડાણ કરેલું છે. અમારા ગામના કોઈ પણ સભ્ય એ રેલીમાં કે સ્થળ ઉપર છે નહીં. અમારું તમામ ગામ ભાજપ સાથે જોડાયેલું છે. ભાજપે ગ્રામ પંચાયતને ઘણા બધા કામો પણ આપેલા છે અને આવતા સમયમાં પણ ગામને વધુમાં વધુ કામ મળશે એવી અમારી કોશિશ છે. અને વધુ કામ અમારા ગામ પ્રત્યે આવે, જે પેન્ડિંગ કામોની જે રજૂઆતો છે એની પણ અમે ફોલોઅપ લઈએ છીએ. અને મારું જે નામ જોડ્યું છે આમાં આપ પ્રત્યે આપમાં, એ હાવ તદ્દન પાયા વિહોણું છે અને ખોટું નામ મારું છે. અમે હર હંમેશ ભાજપ સાથે જ છીએ. જી કોરાટભાઈ, પ્રથમ તો આપનો પરિચય આપો. નમસ્કાર સર, મારું નામ હસમુખભાઈ બાબુભાઈ કોરાટ, ડાંગાબદર ગામનો હાલ હું સરપંચ છું. અને આજે વાહિયાત વાતો થઈ છે કે જે આમ આદમી પાર્ટીની કે 2 દિવસ પહેલાં સભા હતી, રેલીનું એક આયોજન કરેલું હતું. એમાં ડાંગાબદરના સરપંચ કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાણા છે એવી અફવા અને મીડિયામાં પણ એ લોકો કહી ચૂક્યા છે. અને મારું નામ નથી લીધેલું, પણ ડાંગાબદર ગામના સરપંચ તરીકે કે એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, કે જે સુદ્ધા આ મને ખબર જ નથી. પહેલા નંબરમાં તો ક્યારે એની મિટિંગ હતી કે કોઈ મારા કોન્ટેક્ટમાં નથી. અને પરબારું આ રીતનું નામ ચડાવે છે. આ એક ગોદી મીડિયા જેવું કામકાજ ચાલુ કર્યું છે એ લોકોએ, કે ભાઈ ખબર હોય કે ના હોય એમના નામ ચડાવી દો, પાર્ટીની વાહ વાહ કરવા માટે આ બધા અત્યારે ઢોંગ ઢતિંગ આદર્યા છે. પણ હું મીડિયાના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે સાચું શું છે, ખોટું શું છે, પહેલાં કાર્યકર એને બધાને પારખો, ત્યાર પછી એને પાર્ટીમાં જોઈન્ટ કરો, ત્યાર પછી આગળ તમે બીજી પ્રોસેસ ચાલુ કરો. સરપંચ સાહેબ, હું આપનું ધ્યાન દોરીશ કે આમ આદમી પાર્ટીનું જે લિસ્ટ હતું એમાં આપનું નામ પણ સામેલ છે અને સરપંચનો હોદ્દો પણ સામેલ છે. તો શું આપ એ વાત આપણને ખબર છે? આ વાતની મને બિલકુલ ખબર નથી. કે જ્યારે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ફેસબુકની અંદર લાઈવમાં મેં જોયું ત્યારે મને ખબર પડી કે આમાં તો મારું નામ પણ જોડાયેલું છે. જોકે આ બાબતની મને કોઈ જાણ જ નથી. અનેક આશ્ચર્ય વચ્ચે આજે ધારી તાલુકામાં જ્યારે ઘણા ખરા સરપંચો એવા છે કે જેમને ખ્યાલ પણ નથી કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આ હતા મારી સાથે ડાંગાવદરના સરપંચ કોરાટભાઈ. હજી આપણે જાણીએ કે ખરેખર તમને આ વાતનો ખ્યાલ ક્યારે આવ્યો? મને કાલે સાંજે ખબર પડી, કારણ કે અત્યારે સરકારની ટેકાના ભાવની ખરીદી ચાલે છે, જેમાં અમે મંડળીમાં 13 સભ્ય થઈ. એટલે અમે તો અમારી ખરીદીમાં વ્યસ્ત હોય. આ બાબતની અમને જાણ સુદ્ધા નથી કે રેલીનું આયોજન કરેલું છે. જે દિવસે એની રેલી હતી ત્યારે અમારું સિંગનું જે ટેકાના ભાવની ખરીદી છે સરકાર ખરીદે છે, અમે એમાં ખેડૂતોની સેવા માટે જોડાયેલા છીએ. તો અમે કાયમિકને માટે ત્યાં હોય તો અમને આ બાબતની કોઈ સુદ્ધા જ નથી કે અમે આમ આદમી પાર્ટીમાં ગયેલા છીએ. આ તો બારોબારથી સોશિયલ મીડિયા ઉપર જાણવા મળ્યું ત્યારે ખબર પડી. આપે જોયું કે વધુ એક ઘસફોડ થઈ રહ્યો છે ડાંગાવદરના સરપંચ કોરાટભાઈ, જે પોતે મીડિયા સમક્ષ આવીને જાહેર કરે છે કે ભાઈ કેવા આશ્ચર્યની વચ્ચે લિસ્ટમાં મારું નામ વયું ગયું. આ બાબતે આ પાર્ટી દ્વારા મારો સંપર્ક કરવામાં નથી આવ્યો, મેં એમને જોડાવવું છે એવું કોઈ વચન પણ નથી આપ્યું. અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી.